શિયાળો ધીમા પગલે શરૂ થઈ રહ્યો છે, પરંતુ શાકભાજીના ભાવમાં કોઈ ઘટાડો જોવા મળતો નથી। અમદાવાદના બજારમાં લગભગ દરેક શાક 30 થી 40 રૂપિયા 250 ગ્રામના દરે મળી રહ્યું છે। શાકભાજીના રાજા ગણાતા બટાકાના ભાવ પણ વધી રહ્યા છે અને હવે 40 થી 50 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે। વધતા ભાવના કારણે ગૃહિણીઓને ભારે હાલાકી, ઘરોનું બજેટ ખોરવાઈ ગયું। ગૃહિણીઓનું કહેવું છે કે શાકભાજી જીવન જરૂરિયાતની વસ્તુ હોવાથી તેની કિંમત કાબૂમાં રહે તે માટે સરકારે યોગ્ય પગલાં ભરવા જોઈએ। હવે ગૃહિણીને તો મહિનાનું બજેટ દરેક રીતે ખોરવાઈ ગયું છે અને શાકના ભાવ અત્યારે આસમાને પહોંચી ગયા છે। શિયાળામાં શાક સસ્તું હોય છે, એની જગ્યાએ ઘણું મોંઘું છે। ઉનાળા જેટલા ભાવ લાગે છે। પછી અત્યારે જો શિયાળો છે, અત્યારે તો શિયાળાની ઋતુમાં તો શાકભાજી સસ્તા હોવા જોઈએ, એની જગ્યાએ અત્યારે 40ના ને 50ના 250 શાક છે। બટાકા પણ એટલા મોંઘા થઈ ગયા છે। પહેલાં તો બટાકા પણ સસ્તા મળતા હતા 20ના ને એવા કિલો, અત્યારે બટાકા 50ના કિલો મળે છે અને શાકભાજી અત્યારે ખાવા જેવા છે ત્યારે અત્યારે મોંઘા થઈ ગયા છે, એટલે બિચારા અમુક જણ તો ખાઈ ના શકે। અત્યારે શાકના ભાવ જાણીને આમ આસમાને પહોંચી ગયા છે। દરેક શાક મોંઘા થઈ ગયા છે। કોઈ બી શાક લેવા જઈએ તો 50 થી 250 ઓછું છે નહીં અને ઘરમાં 3-4 સભ્યો હોય તો શાક તો જોઈએ જ। એ પ્રમાણે શાકના ભાવ સાંભળીને આમ આપણને એમ થાય કે શું